ગાઈસ અમે દરિયો જોવા આવી ગયા છીએ। જો આ દરિયાનો વ્યૂ મસ્તારામ બાપુને આવે। હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। અત્યારે વાગી ગયા 3 અને અમે પહોંચી ગયા મસ્તારામ ધારા ફૂલ ફેમિલીમાં। મારા મમ્મી, રવિના, હેતલ, ભાઈ, પપ્પા। આ છે અન્નક્ષેત્ર, કેવડી વિશાળ જગ્યા છે જો। આ છે મસ્તારામ બાપાની સમાધિ। અમે દર્શન કરી લીધા। લ્યો તમે પણ મસ્તારામ બાપુના દર્શન કરી લ્યો। આ કૂતરાએ સમાધિ હારો લીધેલ હે મસ્તારામ બાપુને હારો। આ હવન યજ્ઞ કુંડ છે, મસ્ત છે। જય મસ્તારામ બાપુ। અને આ હનુમાન દાદાની ડેરી છે। અમે પહોંચી ગયા ગોપનાથ। મસ્તી કરતા કરતા અમે હાયલા જઈએ મંદિરે દર્શન કરવા અને ફાઇનલી પહોંચી ગયા। તમે બધા વિચારતા હશો કે આ મેં શું કર્યું, પણ એવું છે કે આ પોઠિયાના કાનમાં આપણે કંઈક કહીએ ને ગમે એ હે ને પોઠિયો ભોળાનાથ સુધી પહોંચાડી દે આપણી પ્રાર્થના। જય ગાયત્રી માં। ગાયત્રી માં, આ મહાકાળી માં, આ રાધા કૃષ્ણ, વચ્ચે કાચ આપણે દેખાય જરાય કાચ છે ને વચ્ચે એમાં દેખાય નરસિંહ મહેતા। નરસિંહ મહેતાની મંડળી। ગાઈસ અમે દરિયો જોવા આવી ગયા છીએ। જો આ દરિયાનો વ્યૂ। હાય
હાય ગાઈસ, હું ને રવિના આવી ગયા દરિયો જોવા. જો આય રવિના, હાય. અને આ દરિયો છે. અને અહીંયા માણા જો કેટલા નાય છે અને ફોટો પાડે ને બધું કરે. ગોપનાથથી આવી ગયા ઘરે અને હું આવી ગઈ અગાસીએ. જો હું તમને મારી અગાસીનો વ્યૂ બતાવું. આ છે મારી અગાસી. અહીં તો અગાસી હોય ગોદડાઈ પડ્યા છે દિવસે. અને ચારે બાજુ જંગલ જંગલ જંગલ. અહીં ઝાડવા જેટલા હોય. વાડી છે, કોઈને વાડી ન લાગે, જંગલ જ લાગે. નળિયા દેખાય ને મારા મોટા બાપુનું ઘર છે. અને આ ફળિયામાં લીમડો છે. આ છે પાયલ અને એનું ઘર. તો આજનો વ્લોગ અહીંયા સુધી. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.